મિત્રો અહીંયા આગળ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 માટે એક વર્કિંગ મોડેલ તૈયાર કરેલ છે। એ વર્કિંગ મોડેલનું નામ છે સ્માર્ટ હોમ, જેની અંદર આપણે આપણી સુવિધામાં કઈ રીતે વધારો કરી શકીએ અને ઘરને કઈ રીતે સુરક્ષિત રાખી શકીએ એ માટેનું મોડેલ અહીંયા આગળ તૈયાર કરવામાં આવેલું છે, જેની અંદર 5 સેન્સર્સનો યુઝ કરેલો છે। જેમ કે રેડ સેન્સર લગાવેલું છે, બીજું અહીંયા આગળ ટેમ્પરેચર સેન્સર લગાવેલું છે, ત્રીજું અહીંયા આગળ ગેસ સેન્સર એટલે કે સ્મોક સેન્સર લગાવેલું છે, ચોથું અહીંયા આગળ આઈઆર સેન્સર એટલે કે ઇન્ફ્રારેડ સેન્સર લગાવેલું છે, અને પાંચમું જે છે તે એલટીઆર સેન્સર અહીંયા આગળ લગાવવામાં આવેલું છે। તો જ્યારે પણ વરસાદ પડશે ત્યારે અહીંયા આગળ વરસાદનો ટપકો પડશે એટલે આપણું સેન્સર જે છે તે ઓન થઈ જશે અને અહીંયા આગળ એલઈડી લાઇટને ઓન કરી દેશે, તેમજ આપણું બઝર જે છે એને પણ ઓન કરી દેશે, જેથી આપણે વરસાદી પરિસ્થિતિ માટે તૈયાર રહી શકીએ। જ્યારે વરસાદ બંધ થઈ જશે ત્યારે સેન્સર ઓટોમેટિકલી બંધ થઈ જશે। વરસાદ ચાલુ થશે ત્યારે આપણે વિવિધ કવરોના ફેનને ઓટોમેટિકલી ઓપન કરવાનો હોય તો કરી શકીએ, કપડાં સુકવવા માટે ફેન તૈયાર, ફેનને ચાલુ કરવો હોય તો આપણે ચાલુ કરી શકીએ। એ ટાઈપની કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહી શકીએ। એ પછી બીજું જે છે તે ગેસ સેન્સર લગાવેલું છે, એ આપણા ઘરની અંદર રહેલા એલપીજી ગેસને સેન્સ કરશે। જો આપણો ગેસ લીક થતો હોય તો એ સ્થિતિમાં આ સેન્સર જે છે ગેસને સેન્સ કરી લેશે અને બઝરને ઓન કરી દેશે। અહીંયા આગળ આપણે લાઇટર ઓન કરીએ છીએ અને ગેસને અહીંયા આગળ એપ્લાય કરીએ છીએ। આ ગેસનું હું ચાલુ રાખું છું અને અહીંયા આગળ સેન્સર પાસે લઈ જાઉં છું ગેસને, તો એ ગેસને સેન્સ કરીને બઝરને ઓન કરી દેશે અને સેન્સર પણ ઓન કરી દેશે, જેથી આપણને ગેસ લીકેજ છે એનો ખ્યાલ આવી શકે। એ પછી ત્રીજું અહીંયા આગળ ટેમ્પરેચર એટલે કે તાપમાન માટેનું સેન્સર લગાવેલું છે, તે ટેમ્પરેચરને સેન્સ કરે છે, એટલે કે ઘરમાં જો કોઈ આગ લાગી હોય તો તેની ઇન્ફોર્મેશન આપણને મળી જશે। અહીંયા ટેમ્પરેચર 90 વધશે બઝર ઓન થઈ જશે અને એલઈડી સિગ્નલ પણ ઓન થઈ જશે, એટલે આપણે ફાયર બ્રિગેડને જાણ કરી શકીએ અને જરૂરી પગલાં લઈ શકીએ। તો અહીંયા આગળ આઈઆર સેન્સર લગાવેલું છે, એટલે કે ઘરનો ગેટ ખુલ્લો હોય તો એ મેઇન ગેટ પાસેથી કોઈ પ્રાણીની અંદર એન્ટર થવાની કોશિશ કરે અથવા કોઈ ચોર એન્ટર થવાની કોશિશ કરે તો એને ડિટેક્ટ કરીને ડાયરેક્ટલી એ બઝર ઓન કરશે અને સિગ્નલ પણ આપી દેશે, જેથી આપણને કોઈ વ્યક્તિ અંદર આવે છે એનો ખ્યાલ આવી શકે અને આપણે જરૂરી પગલાં લઈ શકીએ। એના પછી પાંચમું આપણે એલડીઆર સેન્સર લગાવેલું છે, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્ટ અહીંયા આગળ લગાવેલું છે આપણે મોડ્યુલ। તો એમાં શું થશે કે જ્યારે અંધારું થશે ત્યારે એને સિગ્નલ મળશે અને ઓટોમેટિકલી આપણી રસ્તાની લાઇટ જે છે સ્ટ્રીટ લાઇટ એ ચાલુ થઈ જશે, તેમજ ઘરની અંદર પણ બધી લાઇટો ચાલુ થઈ જશે, જેની અંદર આપણે કનેક્શન આપ્યું હોય છે એ બધી લાઇટો ચાલુ થઈ જશે। તો એનાથી બિનજરૂરી વીજળીનો વપરાશ જે છે એ ઘટી જશે અને એક્સિડન્ટ થવાની પોસિબિલિટી પણ ઓછી રહેશે। આ રીતે આપણે ઘરને વધારે સુરક્ષિત રાખી શકીએ અને આપણી સુવિધામાં વધારો કરી શકીએ। આકૃતિ બનાવવા માટે જે પણ એલિમેન્ટ્સ યુઝ કર્યા છે તેની વિગતો અહીં આગળ દર્શાવી છે। થેન્ક યુ।